જય સિયારામ। હેલો મિત્રો, જોઈ શકો છો આપણે પાત્રા છે ઘરની વાડીના પાત્રા। અને આપણે જો પાત્રા અત્યારે પાંદડા તોડી છે પાત્રાના, અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે। પાત્રા તોડીને આપણે પાત્રા સરખી રીતે સાફ સફાઈ કરી અને ધોઈ નાખી પહેલાં। અને જો પાત્રાને રિપેરિંગ કામ ચાલુ છે। પાત્રાનું રિપેરિંગ કામ ચાલુ છે। એની નસું થોડીક રગવું ને એવું બધું છે, એ થોડું કાપવું પડે વારું બ્લેડથી ને। આખું તપેલું ભર્યું છે પાંદડાનું, અને આ મસાલો બને છે, તૈયાર થાય છે। મરચું, ડુંગળી, ટમેટું ને એવું બધું મસાલો સુધારવાનું કામ ચાલુ છે। અને એ બધું એકારે મસાલો એવું બધું બનાવી જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જોઈ શકો છો મિત્રો તમે। હવે મીઠું નાખ્યું છે, આપણે હળદર નાખી છે, અને મરચું નાખ્યું છે, ઉકલ મરચું દળેલું। અને આપણે ગુલાબનો ચણાનો લોટ લેવાનો, ચણાનો ગુલાબનો લોટ નાખવાનો આમાં, એટલે ટેસ્ટી આવે। ગુલાબનો લોટ હોય ને ટેસ્ટી આવે, ટેસ્ટ સારો આવે। હવે આ મસાલો બધો કમ્પ્લીટ બની જાય, લોટ બની જાય એટલે આપણે આમાં પાંદડામાં આ રીતના કંઈક આવે છે રિપેરિંગ કરવાનું। આપણને નથી ફાવતું પણ આપણે જોઈ ખાલી આ રીતના પાંદડામાં બધું નાખવાનું આવે। અને આખા પાંદડામાં સરખો વ્યવસ્થિત મીડિયમ, બહુ વધારે નહીં કાંઈ ઓછો નહીં, મીડિયમ એ રીતના લોટ બધો પાલિશ કરવાનો આવે, જોઈ શકો છો મિત્રો તમે। એટલે આ પાત્રા ખાવાની કંઈક મોજ અલગ જ હોય। એમાંય આ વરસાદ પડતો હોય ને ધીમો ધીમો મધરો વરસાદ આવતો હોય ને પાત્રા બનતા હોય ને એ ભાઈ ખાતા હોય, એટલે એનો કંઈક સ્વાદ જ અલગ હોય, કંઈક ટેસ્ટ। એની માથે બીજું પાંદડું મૂકી દેવાનું, અને એમાં પણ વધારે પાંદડા હોય તો ડબલ કરી નાખવાનું। સિંગલ કરો તો પણ હાલે, આપણે ડબલ પાંદડા ઉપર મૂક્યા છે। અને ડબલ એટલે શું છે, વધારે પાંદડા હતા એટલે સારા બને, વધારે પડતા મજા આવે। પછી એને આ રીતના કરી કમ્પ્લીટ થઈ જાય એટલે આમ ગોળ વેરણાની જેમ, એ પણ તમને બતાવું આગળ। એ રીતના ગોળ કરી અને જો આ રીતના કરી નાખવાનું, ગોળ વેરણાની જેમ બનાવી વાળી અને એ રીતના રોલ કરી નાખવાના। રોલ કરી અને મૂકી દેવાના બધાને આ રીતના લોટ અંદર પાલિશ કરી અને જો આ રીતના રોલ કરવાના અને મૂકી દેવાના। અને આપણે જો અત્યારે રોલ બનાવવાનું કામ ચાલુ છે। હવે એ કમ્પ્લીટ આલો એ થઈ ગયા છે। હવે પાણી આપણે મૂકી દીધું છે, ઠામમાં પાણી લઈ દીધું। આ રોલ બધા એ કમ્પ્લીટ ઓકે થઈ ગયા, અને આપણે હવે ગેસ ચાલુ કર્યો છે। ગેસ ઉપર પછી મૂકી દેવાનું તો પેલું એની માથે એક બાઉલમાં લઈ લેવાના બધા રોલ, એની માથે મૂકી દેવાના। બાફવા આપણે મૂકી દઈએ છીએ ત્યારે, આપણે જો સડાવ્યા છીએ ચૂલે બાફવા, હજી બફાઈ જાય। આ જો બફાઈ ગયા છે મિત્રો, મસ્તીના બફાઈ ગયા છે, કંઈક સુગંધ પણ ટેસ્ટી આવે છે, કંઈક સ્વાદ સારો આવે છે ગરમા ગરમ, જોઈ શકો છો મિત્રો બફાઈ ગયા છે। અને હવે આપણે બાફી અને આપણે એને કટિંગ કામ આ રીતના કરી નાખવાના। ચકરડા જે રીતના નાના મોટા જેવા ચકરડા આપણે પાડવા હોય એ રીતના ચકરડા આપણે પાડી દેવાના, કમ્પ્લીટ કરી દેવાના। પતલા જાડા ઝીણા પતલા જેવા રાખવા હોય આપણા, એ ડિપેન્ડ આપણી ઉપર કરે, જેવા રાખવા એવા એ રીતના કરી નાખવાના ચકરડા। બધા રોલને ચકરડા કરી નાખવાના। ચકરડા થઈ જાય એટલે મિત્રો આ જો કમ્પ્લીટ થઈ ગયા છે ચકરડા આપણે, ઓકે બધા કટિંગ થઈ ગયા છે। કટિંગ થઈ જાય એટલે આપણે મૂક્યું સડાયું તપેલું। હવે તપેલા ઉપર તપેલામાં તવીમાં એક તેલ નાખ્યું, તેલ આવી જાય એટલે એમાં રાઈ નાખવાની। તેલ આવી ગયું એટલે આપણે રાઈ નાખી દીધી છે। રાઈ નાખ્યા પછી એમાં બધી જાતનો મસાલો જે કાંઈ આપણે નાખવો હોય એ મસાલો નાખી દેવાનો એમાં। આ જીરું નાખ્યું છે, અને હળદર નાખી છે, અને આ બધું કમ્પ્લીટ નખાઈ ગયું એટલે આપણે ઓલા જે ચકરડા કર્યા હતા એ નાખી દીધા છે હવે આપણે આમાં। અને પછી ઘડીક મિક્સ કરી નાખવાનું, હલાવી નાખવાનું, મિક્સ થઈ જાય, જોઈ શકો છો મિત્રો આપણે મિક્સ કરી નાખ્યા છે। બધાએ મિક્સ થઈ જાય, અંદર બધામાં તેલ મળી જાય, બધો મસાલો મળી જાય ત્યાં સુધી હલાવવાના, મિક્સ થઈ જાય, જોઈ શકો છો મિત્રો તમે।
મસ્ત ટેસ્ટ આવે હો, પણ સુગંધ કંઈક એવી આવે, સ્વાદ મસ્તીનો લાગે છે. હવે ખાઈ પછી ટેસ્ટ જોઈએ એનો કઈ રીતના શું લાગે. હાલો હવે મિત્રો આપણે ઉતારી લીધા છે, બની ગયા છે કમ્પ્લીટ. ઓકે, આપણે નીચે ઉતારી લીધા છે અને જોઈ શકો છો મિત્રો. હવે આપણે માથે કોથમરી નાખી દેવાની, બની જાય કમ્પ્લીટ છે. કોથમરી નાખી દેવાની, આપણે કોથમરી નાખી દીધી છે. કોથમરી નાખો એટલે ટેસ્ટ વધારે પડતો છે ને મસ્ત લાગે, બદલી જાય આખો. જોઈ શકો છો મિત્રો, આપણે ટેસ્ટ કર્યો છે, જોરદાર લાજવાબ લાગે છે, મસ્ત લાગે છે, જોરદાર લાગે, ઝકાસ લાગે છે ખાવામાં, એટલે કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો મિત્રો, આપણે ચાલુ કરી દીધું છે ખાવાનું. જો આ રીતના કંઈક બની જાય કમ્પ્લીટ, અને આપણે ચાલુ કરી દીધું. વાહ, મજા આવી ગઈ ખાવાની હો. તમારે પણ જો બનાવવા હોય તો આ રીતના બનાવજો અને ટેસ્ટ